रविवार 29 जून सुबह 11 बजे मन की बात। નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું શિવાની જોશી આપની સાથે બુલેટિનની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા જય જગન્નાથના ગગનભેદી ઘોષથી ગુંજી રહ્યા છે રસ્તાઓ। 18 શણગારેલા ગજરાજો, 101 ટ્રકો, 30 અખાડા સહિત 2500થી વધુ સાધુ સંતો સામેલ। આજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નેત્રોત્સવ વિધિ ગજરાજ પૂજન સાથે ધ્વજારોહણ કરાયું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી પર કરી પૂજા અર્ચના। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથનું કરાવ્યું પ્રસ્થાન। અષાઢી બીજના દિવસે દેશભરમાં નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા। પ્રધાનમંત્રી મોદીએ રથયાત્રા નિમિત્તે પાઠવી શુભેચ્છા। કહ્યું, આ પવિત્ર તહેવાર દરેક માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા। આજે ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રા। જગન્નાથજીના દર્શન કરવા ઉમટ્યા ભક્તો। ભક્તિના મહાસાગરમાં તરબોળ થયા ભક્તો। મગ, જાંબુ, કેરી સહિતનો વિશિષ્ટ પ્રસાદ ધરાવાયો। રથયાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થા જાળવવા પોલીસનો લોખંડી બંદોબસ્ત। 23,000 પોલીસ કર્મીઓ દ્વારા રૂટ પર ચાંપતી નજર। ભીડ નિયંત્રણ કરવા AI સોફ્ટવેરની લેવાઈ રહી છે મદદ। ડ્રોન અને CCTV સહિતના સાધનો દ્વારા સતત કરાઈ રહ્યું છે મોનિટરિંગ। ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા। પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં ઉમટી ભીડ। 12 દિવસ સુધી પુરીમાં ચાલશે રથયાત્રાનો ઉત્સવ। ગુજરાત પર મેઘો થયો મહેરબાન। ચોમાસાના આરંભે 26% વરસાદ। રાજ્યમાં સરેરાશ 9.25 ઇંચ વરસાદ। 16 તાલુકામાં સરેરાશ 20 ઇંચથી વધુ વરસાદ। હવે સમાચાર જોઈએ વિગતવાર અને સૌથી પહેલા વાત કરીએ અમદાવાદમાં નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રાની। અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળી છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની મંગળા આરતીના દર્શન કર્યા છે। અમિત શાહ દ્વારા ભગવાન જગન્નાથની આરતી બાદ જમાલપુર જગન્નાથ મંદિર ખાતે હાજર રહેલા સાધુ સંતોના આશીર્વાદ લેવામાં આવ્યા હતા। આરતીના સ્વરૂપને, ભગવાનના સ્વરૂપને બોલો જગન્નાથ મહારાજ કી, બલભદ્ર ભગવાન કી, સુભદ્રા મૈયા કી। વૈદિક મંત્રોચ્ચાર પૂર્વક ભગવાનની આરાધિકમ નિરાજનમ કરવામાં આવી રહ્યું છે। ખૂબ જ સુંદર દ્રશ્ય છે। અત્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના નેત્ર પર પટેલ છે, જે મંગલા આરતીના વિધિ બાદ એ દૂર કરવામાં આવશે। ચામર ઢાળવામાં આવી રહ્યા છે અને ભગવાનને પ્રેમથી પ્રસન્ન કરવામાં આવી રહ્યા છે। પ્રસાદી સ્વરૂપે જગન્નાથજીના પ્રસાદનું ઉપવસ્ત્ર કૃતિચિહ્ન દિલદાસજી મહારાજ તથા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી રહ્યું છે।
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી પોતાના હાથે ભગવાન જગન્નાથનો રથ ખેંચીને રથયાત્રાનો આરંભ કરાવ્યો છે. જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ત્રણેય રથ જમાલપુર જગન્નાથ મંદિરથી બહાર નીકળી ગયા છે. રથયાત્રા ચાલુ વર્ષે 10 મિનિટ વહેલી શરૂ થઈ છે. અમી છાટણા વચ્ચે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો છે. जय जगन्नाथ। भगवान जगन्नाथजीની 148મી રથયાત્રાના પવિત્ર પર્વે દરેક પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભગવાન જગન્નાથ એ દરિદ્ર નારાયણ શ્રમિકોના આરાધ્ય દેવ પણ છે. આજે માન્ય વડાપ્રધાનશ્રીએ જે વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે એ સંકલ્પ પૂરો કરવા માટે આમ સૌ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે આપણને સૌને ભગવાન જગન્નાથ ખૂબ શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના પણ કરી છે. આજે જ્યારે 148મી રથયાત્રા નીકળી છે ત્યારે સરકાર અને પોલીસ તંત્રએ ભક્તજનોને દર્શન માટે કોઈ તકલીફ ના પડે એવી ખૂબ સરસ વ્યવસ્થાનું પણ આયોજન કરેલું છે. ખૂબ સારી રીતે ભગવાન જગન્નાથની યાત્રા એ કોમી એકલાસથી નીકળી છે અને ખૂબ સારી રીતે પૂર્ણ થશે. આજે જ્યારે કચ્છીઓનું પણ આ નવું વર્ષ છે ત્યારે દેશ વિદેશમાં રહેતા કચ્છી પરિવારોને પણ આજના વર્ષે નૂતન વર્ષ અભિનંદન પાઠવું છું અને આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે દરેક જણની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે. જય જગન્નાથ. જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજીને આજે અષાઢી બીજના પાવન અવસરે જગતગુરુની પદવી આપવામાં આવી છે. મહંત 1008 મહામંડલેશ્વર દિલીપદાસજીને તમામ સાધુ સંતો દ્વારા વૈષ્ણવ સંપ્રદાયના જગતપતિ જગતગુરુની પદવી અપાઈ છે. મહંત દિલીપદાસજી હવે મહામંડલેશ્વરની જગ્યાએ જગતગુરુ દિલીપદાસજી તરીકે ઓળખાશે. આ વર્ષના અષાઢી બીજના દિવસે નીકળેલી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ઇતિહાસમાં નોંધપાત્ર બની છે. પહેલીવાર ગુજરાત પોલીસ દ્વારા ભગવાન જગન્નાથને ગાર્ડ ઓફ ઓનર અપાયું છે. રથયાત્રામાં 23,844 પોલીસ જવાનો, 75 ડ્રોન, 3,500 સીસીટીવી કેમેરા અને વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. આ અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જમાલપુર જગન્નાથ મંદિર પહોંચી પોલીસ કમિશનર સાથે ગાર્ડ ઓફ ઓનર આપવા અંગેની માહિતી મેળવી હતી. ભાવનગરના સુભાષનગરમાં આવેલા ભગવાનેશ્વર મંદિરે રાજ્યની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની 40મી રથયાત્રાનો પ્રારંભ થયો હતો. સંતો, મહંતો અને રાજકીય મહાનુભાવોના હસ્તે છેડાપોરા અને પહિંદ વિધિ કરી રથયાત્રાના પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતા. પ્રસ્થાન કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, મેયર, શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો સહિત અનેક મહાનુભાવો અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ રથયાત્રા શહેરના 17 કિલોમીટરના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરશે અને રાત્રે 10 કલાકે નિજ મંદિર પરત ફરશે. ભગવાન જગન્નાથ, બાલભદ્રજી અને સુભદ્રાજી સમગ્ર
રથયાત્રામાં બેસીને ફરશે અને નગરજનોને દર્શન આપશે. ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું છું કે લોકોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. આ રથયાત્રા એ અમદાવાદ પછી ભાવનગરની અંદર બીજા નંબરની આ રથયાત્રા ભવ્ય નીકળે છે. ત્યારે સૌ ટ્રસ્ટીગણોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અષાઢ સુદ બીજના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની 40મી રથયાત્રા આજરોજ પ્રસ્થાન થઈ ચૂકી છે. રાજકીય મહાનુભાવો, પૂજ્યપાદ સંતો વગેરેની ઉપસ્થિતિમાં આજરોજ પહિંદ વિધિ વગેરે કરી અને રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી રહી છે. ભાવનગર શહેરના અને જિલ્લાના ભાવિકોમાં ખૂબ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર રથયાત્રાના સ્વાગત માટે અલગ અલગ એસોસિએશન દ્વારા અને નાગરિકો દ્વારા તૈયારીઓ કરવામાં આવેલી છે. આગળ વાત કરીએ તો સમગ્ર ઓડિશા આજે જય જગન્નાથના જયકારાથી ગુંજી રહ્યું છે. આજે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે તેમની માસીના ઘરે ગુંડીચા મંદિર જશે, જે લગભગ 3 કિલોમીટર દૂર છે. ગુંડીચા મંદિરે ભગવાન 7 દિવસ રોકાશે, જેને બહુડા યાત્રા કહેવામાં આવે છે. રથયાત્રા શરૂ થાય તે પહેલા પુરીના ગજપતિ મહારાજ પારંપરિક છેરા પહરા વિધિમાં સોનાની સાવરણીથી રથના રસ્તાની સફાઈ કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે. आज पवित्र रथ यात्रा है महाप्रभु श्री जगन्नाथ जी का पूरी धाम में। अनंत कोटि वर्षों से ये मान्यता है कि महाप्रभु जगन्नाथ, महाप्रभु विष्णु स्वयं यहाँ शयन करते हैं, निवास करते हैं। यहीं से अनंत कोटि ब्रह्मांड को वो संचालित करते हैं। अपने भाई, अपने बहन सुदर्शन चक्र और माँ लक्ष्मी के साथ वो यहाँ विराजित है। और आज जैसी कि प्रथा रही है, जब स्नान पूर्णिमा होता है, स्नान पूर्णिमा में स्नान के पश्चात भगवान बीमार पड़ते हैं, उसके बाद उनकी चिकित्सा होती है। चिकित्सा के बाद नव यौवन दर्शन कल था और आज नव यौवन दर्शन के पश्चात वो रथ पर बैठकर अपनी मौसी के घर गुंडीचा मंदिर, लगभग 3 किलोमीटर का ये सफर है, वो रथ पर तय करेंगे। कितनी सुंदरता है आप देखिए उड़ीसा के संस्कार में, हमारी इस सनातन की संस्कार में। ये क्या संस्कार है रथ यात्रा का? ये संस्कार है कि भगवान स्वयं भक्त के द्वार आ रहे हैं। भगवान जो सरकार हैं वो आपके द्वार आ रहे हैं कि बताओ भक्त तुम्हारी क्या परेशानी है, मैं तुम्हारी मदद कैसे कर सकता हूँ। इसमें न जाति न धर्म कोई नहीं देखा जाता है। स्वतः भगवान निकल कर आते हैं अपने भक्तों को दर्शन देने के लिए। और लोकतंत्र यही है, सबका साथ। यहाँ देखिए आप, इन लाखों की भीड़ में सब जाति धर्म के लोग रहेंगे, सबका विकास और सबके मन में कोई मंगल चिंतन रहेगा कि मेरा देश का कल्याण हो, मेरे प्रांत का कल्याण हो, मेरे परिवार और मेरे समाज का कल्याण हो, सबका विकास की चिंता और सबका विश्वास। यहाँ सबका विश्वास महाप्रभु जगन्नाथ जी के ऊपर है और सबका प्रयास, हर कोई कोशिश करेगा कि मैं रथ की डोरी को पकड़ूं और रथ को खींचूं। यही है हमारा हिंदुस्तान, यही है सनातन। मैं आज महाप्रभु जी को बहुत बहुत नमन करता हूँ। जगन्नाथ महाप्रभु जी आज उनके बड़े भाई के साथ, बहन के साथ आज ग्रैंड रोड के ऊपर आ रहे हैं। बड़दांड जिसको बोलते हैं, बड़दांड के ऊपर आके आज जो उड़ीसा के, भारत के और विश्व के जितने भी भक्तगण हैं, भक्तगण को आज रथ के ऊपर से दर्शन देंगे। और आशा करता हूं कि जो भक्तजन हैं वो सबको जगन्नाथ महाप्रभु का आशीर्वाद मिले। और जगन्नाथ महाप्रभु को प्रार्थना करता हूं कि इस साल का जो रथ यात्रा है उनका मर्जी से ही होता है। तो मैं आशा करता हूं कि जगन्नाथ महाप्रभु उनके मर्जी के हिसाब से इस साल का जो रथ यात्रा है वो खुद ही कराते हैं। हम लोग खाली भक्त लोग होके, पुलिस देख रहे हैं, प्रशासन देख रहे हैं, सब अपना अपना काम कर रहे हैं, लेकिन वो जिसको जो निर्देश देते हैं वो वैसे ही होता है। और अभी कुछ घंटे में, 1 घंटे के अंदर पंडित यात्रा शुरू हो जाएगा और कुछ समय के अंदर जगन्नाथ महाप्रभु जी उनके बड़े भाई और बहन को लेके बड़दांडे के ऊपर विराजमान होंगे, अभी रथ के ऊपर विराजमान होंगे और फिर जो इस साल का जो रथ यात्रा है वो शुरू हो जाएगा। આજે અષાઢી બીજના દિવસે ગુજરાત સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમણે કહ્યું કે શ્રદ્ધા અને ભક્તિનો આ પવિત્ર તહેવાર દરેક માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સારું સ્વાસ્થ્ય લાવે। જય જગન્નાથ। महाप्रभु
हमारे लिए आराध्य भी है, प्रेरणा भी है। जगन्नाथ है तो जीवन है। भगवान जगन्नाथ जनता जनार्दन को दर्शन देने के लिए नगर भ्रमण करने के लिए जा रहे हैं। रथ यात्रा की पूरी दुनिया में एक विशिष्ट पहचान है। देश के अलग अलग राज्यों में बहुत धूमधाम से भगवान जगन्नाथ की रथ यात्रा निकाली जाती है। ओडिशा के पुरी में होने वाली रथ यात्रा तो अपने आप में अद्भुत होती है। इन रथ यात्राओं में जिस तरह देश भर के हर समाज हर वर्ग के लोग उमड़ते हैं, वो अपने आप में बहुत अनुकरणीय है। ये आस्था के साथ ही एक भारत श्रेष्ठ भारत का भी प्रतिबिंब होती है। इस पावन पुनीत अवसर पर आप सभी को मेरी ओर से बहुत बहुत शुभकामनाएं। जय जगन्नाथ, जय जगन्नाथ, जय जगन्नाथ। મોરબીના વાંકાનેરમાં તારીખ 26થી 30 જૂન સુધી ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે। રાજ્યસભા સાંસદ કેસરી દેવસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો। આ અવસરે રાજ્યભરના રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓની ટીમ તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આજે અષાઢી બીજ છે। ગુજરાતમાં ઠેર ઠેર ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે। બીજી તરફ વરસાદ પણ વરસી રહ્યો છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે। રાજ્યના કુલ 14 જિલ્લાઓમાં આજે અતિ ભારે વરસાદ વરસી શકે છે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સોમનાથ અને દીવમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાજી પંથકમાં ગઈકાલે દિવસભરની ગરમીના ઉકળાટ બાદ રાત્રિના સમયે વરસાદની શરૂઆત થઈ હતી। મોડી રાત્રે ગાજવીજ સાથે અંબાજી સહિત આજુબાજુના ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો। વરસાદને કારણે બજારોમાં પાણીની નદીઓ વહેતી જોવા મળી હતી અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક દ્વારા ખેડૂતોને ધિરાણ કરવાની નીતિ દેશમાં પ્રથમ વખત શરૂ કરાઈ હતી। સરકાર દ્વારા 5 લાખ સુધી 0% વ્યાજે આપવાની જાહેર કરી 3 લાખ રૂપિયા ખેતી માટે ધિરાણ અને 2 લાખ પશુપાલન વ્યવસ્થા અંગે ધિરાણ આપવામાં આવી રહ્યું છે। બેંક અને ડેરી મળીને પશુપાલકોને પૈસા ઘર બેઠા મળી રહે એવી વ્યવસ્થા કરાઈ છે। સરકારે તાજેતરમાં છેલ્લા સત્રમાં ખેડૂતોને 5 લાખ સુધી 0%થી ધિરાણ આપવાની જે જાહેરાત કરી એમાં 3 લાખ રૂપિયા બિયારણ અને ખેતી વિશે ધિરાણ અને 2 લાખ ધિરાણ પશુપાલનની વ્યવસ્થા માટે। આ બેંક તરફથી અત્યાર સુધીમાં 23 કરોડનું ધિરાણ પશુપાલકોને પણ આપી દેવામાં આવ્યું છે। ખેડૂતોને ધિરાણ અત્યારે એક હેક્ટરે 1 લાખ રૂપિયા મળે છે અને જિલ્લા મધ્યસ્થ બેંકમાંથી ખેડૂત બધા ધિરાણ લે છે। એટલે અત્યારે 4% વ્યાજ લે છે પણ એ 0% ગણાવવાનું અને આ વ્યાજ આ પૈસાથી ખેડૂતને ખાતર, બિયારણ, દવા બધું લેવામાં બહુ સરળતા રહે છે અને ખેડૂત સારો ફાયદો છે। દિલ્હીમાં ઇમરજન્સીના 50 વર્ષ પૂરા થવા પર બીજેવાયએમ દ્વારા મોક પાર્લામેન્ટના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરાયું હતું। આ અવસરે કેન્દ્રીય મંત્રી ડોક્ટર એસ જયશંકર ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે લોકશાહી આપણા ડીએનએમાં છે, પરંતુ કટોકટી દરમિયાન ભયનો માહોલ સર્જાયો હતો। બિહાર અને ગુજરાતમાં કટોકટી વિરુદ્ધ આંદોલન ચાલતા હતા। કટોકટીના કારણે તમામ લોકોનું જીવન પ્રભાવિત થયું હતું। Going out across the world, speaking in defense of our national interest, giving the message that terrorism is not acceptable. कि हमारी नीति है zero tolerance of terrorism, and if terrorism continues, we reserve the right to defend our people. This was the message that they carried, and I think it made
जो भी डेलीगेशन बाहर गए, I personally took feedback from them. And one thing I can tell you, they said in every country they went to, people said, for us the most impressive part is that all your parties, including opposition parties, are represented in it. I think it was a great moment for us. ફરી વાત કરીએ ભગવાન જગન્નાથની રથયાત્રાની. જમાલપુર જગન્નાથ મંદિરના મહંત જગતગુરુ દિલીપદાસજી મહારાજ એએમસી ઓફિસ ખાતે પહોંચ્યા હતા. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના ભાજપના પદાધિકારીઓ, વિપક્ષના નેતા અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આજ રોજ અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ સ્વયં ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે સૌએ નગરજનોને, ભાવિક ભક્તોને દર્શન કરી કૃતાર્થ કરવા નગરચર્યા નીકળ્યા છે. આજ રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નિમિત્તે સૌએ નગરજનોને, ભાવિક ભક્તોને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ જે નગર યાત્રા છે આમાં આજે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીની સ્વાગતની સાથે સાથે મહામંડલેશ્વર મહંત દિલીપદાસ આચાર્યજી અને ટ્રસ્ટી શ્રી મહેન્દ્ર ઝાજીનું ખૂબ ભાવભર્યું સ્વાગત સમસ્ત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ, કાઉન્સિલરશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને નગરજનો દ્વારા કરવામાં આવ્યું. અને સમગ્ર વર્ષ દરમિયાન ભગવાન જગન્નાથજીના આશીર્વાદ અમદાવાદ શહેર અને શહેરીજનો માટે રહે તેવી ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. આજે 148મી રથયાત્રા જ્યારે નગરની અંદર નીકળી છે તો ભગવાન જગન્નાથજી, ભગવાન બલરામજી, બહેન સુભદ્રાજી જે નગરચર્યા માટે દર વર્ષે નીકળે છે, આજે 148મું વર્ષ નગરચર્યાનું છે. આજે અમદાવાદ શહેરના લોકો ભગવાનના દર્શન કરવા માટે અને ભગવાનના આશીર્વાદ મેળવવા માટે આખું શહેર ઉમટ્યું છે. ત્યારે હું પણ ભગવાનને પ્રાર્થના કરું છું કે અમદાવાદ શહેર, ગુજરાત અને આ દેશ એમના આશીર્વાદ સદાય અમારી ઉપર રહે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ઉપર રહે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ઉપર રહે અને નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ ગુજરાત અને દેશનું સુકાન સારી રીતે સંભાળે એવા ભગવાન પાસે અમે આશીર્વાદ માગીએ છીએ. અને હવે નિહાળીએ અમદાવાદ રથયાત્રાની ઝાંખી. આજે રથયાત્રામાં બહેનોનો ઉત્સાહ સમાતો નથી. એમના હૃદયમાં એક જ ભાવ રમી રહ્યો છે, જગતના નાથ આવ્યા છે, આખું નગર સજાવી દો, ગલીઓ ચોક ચૌટા બધા એના બનાવી દો. બહેનોનો ઉત્સાહ ઉછળી ઉછળીને ભજન કરે છે, તાળી પાડે છે, હાથમાં મંજીરા કરતાલ લઈને ભગવાનના ભજન કરતા કરતા છેક સરસપુર પહોંચશે. થોડું ભોજન આરોગી ફરી પાછા થાક ખાઈને એ બધા ભગવાનની સાથે એમના રથની આગળ આગળ એની છડી પોકારતા બહેનોની ભજન મંડળીઓ છેક નિજ મંદિરે. દર્શક મિત્રો, આપે નિહાળ્યું રથયાત્રાનું જીવંત પ્રસારણ. અત્યારે આ સમાચારમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.